ગુજરાતી ટૂંકી વાર્તા સૌથી ચતુર કોણ? એકવાર અકબર બાદશાહે બધા દરબારીઓને સવાલ કર્યો, માણસોમાં સૌથી ચતુર કોણ? દરબારીઓ જુદા જુદા જવાબ આપવા માંડ્યા. કોઈએ કહ્યું બ્રાહ્મણ, તો કોઈએ કહ્યું ક્ષત્રિય. બાદશાહે બિરબલને પૂછ્યું, બિરબલ, તું જ કહે, માણસોમાં સૌથી ચતુર કોણ? જહાંપના, માણસોમાં વાણિયો સૌથી ચતુર ગણાય. બિરબલે ઉત્તર આપ્યો, બિરબલ, તું એવું કયા આધારે કહે છે? તરત જ બિરબલે એક ગુણી મગ મગાવ્યા ને દરબારની વચ્ચે તેનો ઢગલો કરાયો. શહેરમાંથી 5 વાણિયાને તેડાવ્યા. વાણિયા આવી પહોંચ્યા. બિરબલે પૂછ્યું, ભાઈઓ, તમારી સામે આ ઢગલો શાનો છે? 5 વાણિયા વિચારવા લાગ્યા. જરૂર આમાં કાંઈ ભેદ છે. આ મગ છે, છતાં બિરબલ આવું કેમ પૂછે છે? કદાચ વાણિયાનો કોઈ ગુનો થઈ ગયો હશે. 5 વાણિયાઓએ અંદરો અંદર નક્કી કર્યું, ગમે તે થાય, આપણે મગનું નામ પાડવું નથી. બિરબલ કહે, કહી દો ઝટ, આ શું છે? એક કહે, હા, કંઈક તો છે. બીજો કહે, વખતે કોઈ અનાજ હોય, કંઈક છે તો ખરું. ત્રીજો કહે, કોઈ કઠોળ લાગે છે. ચોથો કહે, આ તો મરી જેવા ગોળ ગોળ દાણા છે. 5મો કહે, જુઓ ને વિચાર કરો, સવાલ અઘરો નથી. હવે બાદશાહની ધીરજ ખૂટી. એમનાથી રહેવાય નહીં. અરે, વાણિયાઓ જોતા નથી, આ મગ છે. હા હા, બાદશાહ સલામત, એ જ છે, પહેલાંએ કહ્યું. બીજા વાણિયા કહે, બાદશાહ સલામતે કહ્યું તે સાચું નામ. વાણિયાઓની આવી વાતો સાંભળી અકબર બાદશાહ પણ હસી પડ્યા. બિરબલને એમણે શાબાશી આપી અને કબૂલ કર્યું, ખરેખર વાણિયા ઘણા ચતુર હોય છે. આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને.